ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। तो कठोपनिषदનું આપણે વિહંગાવલોકન એટલે એક જ દ્રષ્ટિથી સમગ્ર વિહંગ એટલે કે જે આકાશમાં હોય ઊંચે, અને એક જ દ્રષ્ટિથી આખો એક સમષ્ટિનો કે ટૂંકમાં બહુ જ મોટો વિસ્તાર એક દ્રષ્ટિથી પોતે જોઈ લે એને વિહંગાવલોકન કહેવાય. વિહંગ જેવી રીતે અવલોકન કરે પક્ષી. સંભળાય છે બધાને? તો મને ચહેરા કેમ દેખાતા નથી? એ પ્રમાણે તો કઠોપનિષદમાં 2 અધ્યાય છે. દરેક અધ્યાયમાં 3 વલ્લી છે. વલ્લીને કલ્પલતા એટલે કે કલ્પવૃક્ષની જેમ ઈષ્ટ ફળ પ્રાપ્ત કરાવી આપે છે, એને વલ્લી કહેવાય છે. કઠ એમાં દરેક અધ્યાયમાં 3 વલ્લી છે. આ ઉપનિષદની વિશેષતા જેમ કે શ્રેય અને પ્રેયની વિચારણા છે. ઉપનિષદના શ્રોતાની અથવા તો શિષ્યની ગુરુએ ઘણી પ્રશંસા કરેલી છે. એ પણ આ ઉપનિષદનું મને બધા ચહેરા ફ્રીઝ થયેલા લાગે છે. સંભળાય બરોબર? તો મને કેમ આવું દેખાય? એટલે ઉપદેષ્ટા જે આચાર્ય છે એ ખુદ શિષ્યની પ્રશંસા કરે છે. ઉપદેષ્ટા જે આચાર્ય જે છે એ પોતાના કરતાં ચડિયાતો પોતાના શિષ્યને સમજે છે, એટલે એની સ્તુતિ પણ કરે છે. વિદ્યાર્થીને પણ નમસ્કાર કર્યા હોય એવું એટલે ભાષ્યકાર આદિ શંકરાચાર્યજીએ ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા એમને નમસ્કાર કર્યા છે, અને શિષ્યને શ્રોતાને પણ નમસ્કાર કર્યા છે. નચિકેતસે ચ. તો નચિકેતા શિષ્ય છે, શ્રોતા છે આ બ્રહ્મ વિદ્યાનો. આ ઉપનિષદમાં નચિકેતા શબ્દનો અર્થ શું છે કંઈ યાદ છે કોઈને? નચિકેતા શબ્દની વ્યુત્પત્તિ હા, એટલે નચિકેતા શબ્દની વ્યુત્પત્તિ એનો જે આમ સમાસ ઉપનિષદ, તો ઉપ એટલે આવી રીતે, ની એટલે નિશ્ચયપૂર્વક, શદ એટલે વિસરણગતિ અવસાદન. નચિકેતા. હા, ના એવું નહીં, આપણી જાતે નથી બનાવવાનું. ન ચિનોતી ન કેતયતી. ન ચિનોતી એટલે જે અનાત્માનું ચયન કરતો નથી. ન કેતયતી જે અનાત્માનો સંગ્રહ કરતો નથી. અને કેત એટલે કે જે કેતુ એટલે ધ્વજા, જેની યશ કે કીર્તિ જે છે એના પાછળ એને કોઈ અભિમાન નથી, નિરભિમાનિતા.
જે અનાત્મા વસ્તુઓની ચયન નથી કરતો, અનાત્મા વસ્તુઓનો સંગ્રહ કરતો નથી. યમરાજાએ આપ્યા છતાં પણ ભલે પડ્યા હશે તો કામ લાગશે એવું પણ નથી કીધું. એટલે ન ચિનોતી ન કેતયતી એ પ્રમાણે આખી વ્યુત્પત્તિ છે. મને બધા ફ્રીઝ થયેલા સ્ટેચ્યુ હોય ને એવું લાગે છે, એટલે હું આગળ વધી નથી શકતો. શું કરું? જગ્યા બદલું. ચાલો, રસપૂર્વક એનું વરણ કરતો નથી એને નચિકેતા કહેવાય. ચાલો, હરી છે. ના ના, એ તો નેટ એ તો બંધ જ થઈ જ ગયું હતું ને, હું એક્ઝિટ જ થઈ ગયો હતો. એ તો થાય એવું. કઠોપનિષદ અધ્યાય 1 જે છે એમાં શરૂઆતમાં જે આખ્યાયિકા છે મંત્ર 1 થી 9, એમાં આખ્યાયિકાનું વર્ણન છે આખું. જે વાજશ્રવસના અનેક નામ છે. ઉદ્દાલક, આરુણી એટલે અરુણના પુત્ર આરુણી, અને ઉદ્દાલકી એટલે ઉદ્દાલક એનું નામ છે. અને પછી વાજશ્રવસ, ઉશન વૈ વાજશ્રવસ એમ કરીને આખ્યાયિકા શરૂ થાય છે. આખ્યાયિકા આપણને ખબર છે. એટલે 1 થી 9 મંત્રો જે છે ને એમાં આખ્યાયિકાનું વર્ણન છે. એટલે આ નચિકેતા સમજે છે, 5 વર્ષનો છે, કુમાર વયનો છે, અને સમજે છે કે દાન દક્ષિણા જે છે એ ઉત્કૃષ્ટ વસ્તુનું થવું જોઈએ. અને એટલા માટે આ ગાયો કરતાં તો ઉત્કૃષ્ટ હું છું. એના પિતા નબળીને એવી બધી ગાયો આપતા હતા, તેને ઉત્કૃષ્ટ વસ્તુનું દાન થવું જોઈએ. એટલે હું વધારે ઉત્કૃષ્ટ છું ગાયો કરતાં. એટલે કે મને કોને આપ દાનમાં આપશો? કારણ કે આમાં તો વિશ્વજીત યાગમાં તો સર્વસ્વનું દાન કરવાનું હોય. તો એના પપ્પા એટલે જે ઉદ્દાલક ઋષિ જે છે ક્રોધમાં આવીને કહે છે, ક્રોધનો આવેગ આવે છે અને યમરાજાને સોંપી દે છે. એટલે આ જમાનામાં શું સમજવાનું, નચિકેતા આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયો. એણે 3 દિવસ 3 રાત સુધી કંઈ ખાધું પીધું નહીં. 3 દિવસ 3 રાત સુધી કંઈ ખાઈએ પીએ નહીં. એટલે મૃત્યુના સાક્ષાત દર્શન થાય આપણને. એટલે યમરાજા યમલોકમાં ગયો અને આ બધી વસ્તુઓ આ જમાનામાં સમજવી હોય તો 3 દિવસ કંઈ ખાધા પીધા વગર રહીએ તો આ મરણાંત ઉપવાસ જેને કહેવાય. એટલે પછી સાક્ષાત મૃત્યુદેવના દર્શન આપણને થઈ જાય. તો સાક્ષાત યમરાજાના સાક્ષાત દર્શન થયા. કેમ થયા? એને શાસ્ત્રમાં, એના પિતામાં વગેરેમાં અને શાસ્ત્રો પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એમાં એને ઘણું જ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. સત્ય, વાક પરિપાલન, અતિથિ પૂજન વગેરે બધા અનેક ગુણોનું આ બધું આખ્યાયિકામાં આપણને ખબર પડે છે. તો 1 થી 9 શ્લોકો જે છે એ બધી આમાં આખ્યાયિકા છે. પછી મંત્ર 10 અને 11 એ 3 દિવસ 3 રાત્રિ જે છે એના બદલામાં યમરાજા આવી રીતે 3 વરદાન આપે છે. એટલે પહેલું વરદાન જે છે મંત્ર 10 અને 11. પહેલા વરદાનમાં શું માગ્યું હતું નચિકેતાએ? પ્રથમ વરદાનથી પિતૃભક્તિ જે છે નચિકેતાની એ પ્રગટ થાય છે. હું પાછો જઉં, પિતા મને પ્રેમથી સ્વીકારે, મને વાલ કરે વગેરે પ્રમાણે. પહેલા વરદાનમાં માતા પિતા પ્રત્યેનું જે કર્તવ્ય છે એ નચિકેતાએ પૂરું કર્યું. મંત્ર 12 થી 19 એ દ્વિતીય વિદ્યા છે, દ્વિતીય વરદાન જે છે. 12 થી લઈને 19 સુધીના જે મંત્રો છે દ્વિતીય વરદાનની વાત છે. સમષ્ટિ માટે પ્રદાન, પહેલાં પોતાના પરિવાર માટેનું જે કર્તવ્ય હતું એ નચિકેતાએ પૂરું કર્યું. સમાજ માટેનું, સમષ્ટિ માટેનું. તો સમષ્ટિ માટેનું શું પ્રદાન નચિકેતાએ કર્યું? આવી રીતે અગ્નિ વિદ્યા
કર્મ અને ઉપાસનાના સમુચ્ચય રૂપે જે સ્વર્ગલોક વગેરે પ્રાપ્ત થાય છે, સ્વર્ગની વિદ્યા કો, અગ્નિ વિદ્યા કો, અગ્નિરૂપી પ્રતીકમાં વિરાટની ઉપાસના, આખી વિરાટ અગ્નિ વિદ્યા જે છે એ વિરાટ ઉપાસના, એને નાચિકેત કર્મ અને વિરાટની ઉપાસના, આ બે વસ્તુનું અહીંયા દ્વિતીય વરદાનમાં ઉલ્લેખ થયો 10 થી માંડીને 19 સુધીના, 12 થી 19 સુધીના મંત્રોમાં. તો 12 થી, અને એનું ફળ પણ જે છે એ પણ કહી દીધું, શોકાતિકો મોદતે સ્વર્ગલોકે, 18મા મંત્રમાં કીધું. એટલે નાચિકેત કર્મ અને વિરાટની ઉપાસના. નાચિકેત કર્મ એટલા માટે જે કર્મ કરવું પડે, આપણે અગ્નિ ચયન કરવું પડે વગેરે, આખું કર્મનો બાહ્ય જે આકાર છે એ ઉપદેશ આપ્યો યમરાજાએ. અને ઉપાસના એ કર્મ નાચિકેત કર્મ કરતાં કરતાં જે આખી વિરાટની, જે અગ્નિ ચયન કરેલો છે એ ચયન કરેલા અગ્નિમાં વિરાટની ભાવના કરવાની, એ આખી વિરાટની ઉપાસનાનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે દ્વિતીય વરદાન થયું. તૃતીય વરદાન 20 થી 29 મંત્રો. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિ ઇતિ એકે નાયમ અસ્તિ ઇતિ ચૈકે. આ નચિકેતા યમરાજાને પૂછે છે. યા અયમ વિચિકિત્સા મનુષ્ય લોકે વર્તતે. એટલે જે 20મો મંત્ર છે 1-1-20, એ આવી રીતે તૃતીય વરદાન રૂપે માગે છે. મરણોત્તર સંબંધી, મરણ જે મૃત્યુલોકથી આ દેહ વિદાય પામે, દેહાંતર સંબંધી આત્મતત્વનું જ્ઞાન નચિકેતાએ અહીં માગ્યું છે. અને પછી 21 થી 25, 20મા મંત્રમાં માગ્યું, પછી કીધું 21 થી 25 નચિકેતાની પરીક્ષા એવું કહેવાય છે. હકીકતમાં તો નચિકેતામાં જે જે ગુણો જે છે એનું ખ્યાપન કરવું છે આખ્યાયિકા દ્વારા. અને યમરાજા પણ નચિકેતા અને એના વિવેક, વૈરાગ્ય વગેરે સાધન ચતુષ્ટય સંપત્તિ છે એનું પણ ખ્યાપન કરવું છે આ આખ્યાયિકા દ્વારા. એટલા માટે આ પ્રસંગ છે આખો 21 થી 25માં. પ્રલોભનો જે કંઈ નચિકેતાને આપ્યા હતા, પ્રલોભનો આપ્યા, ભય પણ બતાવ્યો કે દેવો પણ દેવૈહિ અત્રાપી વિચિકિત્સિતમ પુરા. એટલે દેવોએ પણ આ આત્મતત્વના જ્ઞાન માટે પ્રયત્ન કર્યો હતો, પણ એમને પણ વિચિકિત્સિત, એમને પણ સંશય જ રહ્યો હતો. તો દેવોએ ક્યારે વળી પ્રયત્ન કર્યો ને એમને સંશય રહી ગયો હતો? હા, એટલે દેવોએ પણ પ્રયત્ન કરેલો છે આત્મતત્વને જાણવા માટે. દેવરાજ ઇન્દ્રએ પણ પ્રયત્ન કરેલો છે, છતાં પણ એ આવી રીતે 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછી જાણે. એટલે પહેલા ચાન્સમાં એમને પણ જાણે કે ખબર નહોતી પડી. ભય પણ આપ્યો. કેનોપનિષદમાં પણ જે છે દેવો બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, એમાં પણ આવું જ છે. એટલે બ્રહ્મને સીધે સીધું, એ લોકો આત્મતત્વને, નિર્વિશેષ તત્વને સીધે સીધું જાણી શક્યા નહોતા. વળી અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ જ્યારે પણ કહેવામાં આવે ને ત્યારે સમજી લેવાનું સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ વસ્તુ જ અત્યંત સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ શેના માટે કીધેલું છે? એ આવી રીતે વેદ્ય, હું જ્ઞાતા રહું અને એ મને જણાય એવો એ નથી, માટે સૂક્ષ્મ કીધું છે. એટલે સ્વયં પ્રકાશ એટલે જ અત્યંત સૂક્ષ્મ, જેને ટ્રેડિશનલ મીન્સ એટલે કે પરંપરાગત સાધનોથી જેને જાણી શકાય નહીં, વેદ્ય રૂપે જાણી શકાય નહીં. હું જ્ઞાતા રહું અને એ મને દૃશ્ય જ્ઞેય રૂપે જણાય, વિષય રૂપે જણાય એવું નથી. 21 થી 25 મંત્રોમાં આવી રીતે એની દુર્લભતા પ્રગટ કરી, અથવા તો નચિકેતાની પરીક્ષા કરી. 26 થી 29માં નચિકેતાએ પોતાના દ્રઢ વિવેક, તીવ્ર વૈરાગ્ય અને સાચી જિજ્ઞાસાનું પ્રદર્શન કર્યું છે. કે તવૈવ વાહ સ્તવ નૃત્ય ગીતે નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે વગેરે જે બધા મંત્રો છે એમાં નચિકેતાનો દ્રઢ વિવેક. યમરાજાએ જે શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ વગેરે જે બધા પ્રલોભનો આપ્યા, આપણે એષણાત્રય સંન્યાસ નચિકેતાએ કર્યો. એષણાત્રય સંન્યાસ એટલે કઈ કઈ એષણા છે? 3. હા, પુત્ર, વિત્ત અને લોક.
પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય. તો 3 એષણાઓના પ્રલોભનો આપ્યા છે કોણે? યમરાજાએ નચિકેતાને. પુત્રૈષણા શતાયુષઃ પુત્ર પૌત્રાન વૃણીશ્વ. 100 વર્ષ ધરાવનાર લાંબા લાંબા આયુષ્યવાળા તું પુત્ર પૌત્રોને તું વૃણીશ્વ, તું વરી લે. એટલે કે પુત્રૈષણાના બધા જે સાધન પ્રલોભન આપ્યા. પછી વિત્તૈષણા ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ, સમગ્ર પૃથ્વીનું આવી રીતે આખું સામ્રાજ્ય આપું છું તને. વિત્તૈષણા આખી વિત્તૈષણાના જેટલા પણ વિષયો છે બધું ઓફર કર્યું નચિકેતાને યમરાજાએ. લોકૈષણા ભૂમે અપી શું છે વિદ્યાભીપ્સિનમ, આમાં જે ત્રીજી લીટી છે ને ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ સ્વયં જે જીવ શરદો યાવદિચ્છસી. હા, એટલે પુત્ર 3 એષણાના આવી રીતે મંત્ર મેં બંધ કરેલું છે નહીં અત્યારે. અભિમાન લોકૈષણા એટલે અભિમાનના બધા વિષયો નચિકેતાને આપ્યા છતાં પણ એટલે નચિકેતા એનાથી પ્રલોભિત ન થયો. તો આમ પ્રથમ અધ્યાય સંપન્ન થયો. પ્રથમ અધ્યાયની પહેલી વલ્લી. પછી બીજી વલ્લીમાં મંત્ર 1 થી 12 સંવાદ, જે યમરાજા અને નચિકેતાનો જે સંવાદ છે એને બાજુએ મૂકીને ઉપનિષદ સામાન્ય જરૂરી એવી બધી બાબતો બ્રહ્મવિદ્યા માટે જે જરૂરી છે, પરિપક્વતા, એની બધી વાત કરે છે શ્રેય અને પ્રેયની. અન્ય શ્રેયો દ્વિતીય વલ્લીમાં શ્રેય અને પ્રેયની વિચારણા આખી શ્રુતિ રજૂ કરે છે. તો પ્રેયને ત્યાગીને શ્રેયનું વર્ણન નચિકેતાએ કરેલું છે. તો શ્રેય અને પ્રેયની વિચારણા જેમ નચિકેતાએ કરી અને શ્રેયનું વર્ણન કર્યું છે, એવું બીજું કોઈ છે જેણે શ્રેયનું વર્ણન કર્યું હોય વિચારણા દ્વારા? અર્જુને કરેલું છે. પછી યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. અર્જુને શ્રેયનું વર્ણન કરેલું છે. પછી બીજા કોણે વર્ણન કરેલું છે? પ્રહલાદ. એટલે ઓફર કરેલું હોય અને વિચારણા દ્વારા શ્રેયની પસંદગી કરી હોય. હા, ઇન્દ્ર એ શ્રેયની શ્રેય અને પ્રેયની વિચારણા એટલે પ્રેય ઓફર થયું હોય અને એની પરીક્ષા કરે અને પછી શ્રેયની પસંદગી કરે, એવું કોઈ બીજું આપણે ભણેલા જ છીએ. એટલે બહુ જો શૌનક મુંડક ઉપનિષદમાં હતો એ સીધું વિધિવત એમના ગુરુ પાસે ગયા અને પૂછ્યું કસ્મિનનું ભગવો વિજ્ઞાતે. એટલે જાણે કે આમ બતાવ્યું નથી ઉપનિષદમાં. એણે શૌનક મહાશાલ ગૃહસ્થે આવી પોતાના અનુભવો પરથી જાણ્યું હશે અને પછી પૂછવા ગયા હશે, એ વાત આપણે સમજી લઈએ. પણ અર્જુનની જેમ નચિકેતાની જેમ શ્રેય અને પ્રેયની આમ વિચારણા રજૂ. બીજું કોઈ? પરીક્ષા કરી હોય, શિષ્ય જો હું પૂછું છું નચિકેતાએ પ્રેયની પરીક્ષા કરી અને શ્રેયને એટલે એ પરીક્ષા કરી હોય અથવા તો પ્રેય મને કેમ નહીં જોઈએ એની વિચારણાનું ભાથું આપણને મળ્યું, એવું કંઈક ઉપનિષદે આપણને આપ્યું કે ન વિત્તેન તર્પણ્યો મનુષ્ય, ગમે તેટલું વિત્ત મળશે તો પણ કોઈ દિવસ મનુષ્ય તૃપ્ત નહીં થાય. આમ પ્રેય આપણને જે જોઈતું છે શાશ્વત સુખ નહીં આપે વગેરે. એટલે પ્રેય ના જોઈએ અને માત્ર શ્રેય જોઈએ એવી વિચારણા પ્રદાન થઈ હોય એવું કોઈ છે? બીજું આપણે ભણી ચૂક્યા તો છીએ જ.
ચલો એક 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 ઉપનિષદ. ઈશાવાસ્યમાં આવું કંઈ છે નથી. ઈશ પછી કેન, કેનમાં કંઈ શ્રેય ને પ્રેયની વિચારણા થઈ હોય ને પછી શ્રેયનું વરણ થયું હોય એવું નથી. કેન કઠ તો આ નચિકેતા છે. કઠ પ્રશ્ન ઉપનિષદમાં પણ એવું કંઈ નથી. ઈશ કેન મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, છાંદોગ્ય, બૃહદારણ્ય, કંઈ પણ ના આવડે ને તો બૃહદારણ્ય કેવું બોલી કાઢવાનું, એવું સ્વામીજી કહેતા હતા. કારણ કે એમાં તો મળી જ જાય. જે ક્યાંય નથી ને બૃહદારણ્યકમાં હોય જ. બૃહદારણ્યકમાં કંઈ છે એવું શ્રેય પ્રેયની વિચારણા? જનક રાજાએ વિચારણા કરી હોય ને આ મળ્યું હોય એવું નથી. હા, ગાર્ગી નહીં. બીજું કોણ? હા, મૈત્રેય. મૈત્રેયે જો શ્રેય અને પ્રેયની વિચારણા, યાજ્ઞવલ્ક્યએ મૈત્રેયને જો આ બધું ધન આપી દઉં છું, 2 પત્નીઓના શું પ્રોપર્ટીનો ભાગલા કરી દીધા, હવે સુખેથી રહેજો. પણ મૈત્રેય શું પૂછે છે? ભગવાન તમે જે આટલું આપ્યું ને એનાથી મને અમરતા મળશે? તમે જેટલું પણ ધન આપ્યું એનાથી મને અમરતા મળશે? જો અમરતા ના મળવાની હોય તો એવું ધન મારે શું કામનું છે? મને મંત્ર યાદ નથી. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન વગેરે જે આખો છે એ મૈત્રેયે શ્રેય પ્રેયની વિચાર, અમરતા મળશે મને આ પ્રેયથી, તમારા ધનથી, તો નથી જોઈતું. ભલે ને પડ્યું રહ્યું રાખો તો વાંધો શું છે? ના, નથી જોઈતું. શ્રેયની પ્રેયની વિચારણા પૂર્વક શ્રેયની પસંદગી કરી હોય એવા ઉદાહરણો છે. આ બધા જે છે ને એ આપણે આપણામાં આવાહન કરવાનું છે એ વિચારણાનું. ત્યારે આપણે શ્રેયની પસંદગી કરી શકીએ. અર્જુન પરમાત્માને પસંદ કર્યા અને એણે 2 અક્ષોહિણી નારાયણી સેના આપી હતી દુર્યોધન, અને જે પસંદગી કરી હતી એમાંથી અર્જુને પણ ભગવાનને જ પસંદ કર્યા હતા. શ્રેય પ્રેય એવા ભગવાનની માયાને પસંદ નહોતી કરી. એટલે આ પણ છે, અર્જુન છે, મૈત્રેય છે, ઘણા બધા આવી રીતે ઉપનિષદોમાં આપણને શ્રેય અને પ્રેયની વિચારણા કરી હોય અને શ્રેયની પસંદગી કરી હોય, આવું બધું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે શ્રેય અને પ્રેયની સુંદર વિચારણા. શ્રેય અને પ્રેય એટલે સુખી થવાની મૂળભૂત વાસનાનું વર્ગીકરણ છે. શ્રેય અને પ્રેય એટલે શું? દરેક માણસને સુખી થવું છે, તો દરેકે દરેક જીવને સુખી થવાની મૂળભૂત વાસના જે છે ને એનું વર્ગીકરણ છે આમાં. એટલે સાધન, માર્ગ અને વિદ્યા 3 વસ્તુ છે. શ્રેય એટલે 3 વસ્તુ ગણી લેવાની. સાધન, માર્ગ અને વિદ્યા. શ્રેય અને પ્રેયને સમજવાનું શું? એક ઈચ્છા પૂર્તિનો માર્ગ છે પ્રેય, અને બીજો શ્રેય જે છે ને એ ઈચ્છા નિવૃત્તિનો માર્ગ છે. અને દરેકે દરેક એના સાધનોનું અનુષ્ઠાન કરીએ એટલે શ્રેયસ્ય પ્રેય મનુષ્ય મેં તો વિવિનક્તિ ધીર સિનીત એટલે બાંધે છે. શ્રેય પણ બાંધે છે. શ્રેય આપણને કઈ રીતે બાંધે છે? શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી સાધનોમાં સત્સંગમાં જવાનું આપણને બાંધે છે. સત્સંગમાં જવા માટે બાંધે છે. તો શ્રેય પણ બાંધે છે અને પ્રેય પણ બાંધે છે. પ્રેય એટલે ઈચ્છાપૂર્તિના સાધનોમાં રચ્યા પચ્યા રહીએ એવી રીતે પ્રેય બાંધે છે. શ્રેય પણ બાંધે છે. તો પ્રેયને છોડીને શ્રેયનું વરણ કરવાનું છે. પ્રેય ના જોઈએ અને માત્ર ને માત્ર શ્રેય જોઈએ એવું થવું જોઈએ. એટલે શ્રેય એટલે શું? મોક્ષના હેતુરૂપ વિદ્યા, એને પરાવિદ્યા કહો કે એવી રીતે મુંડક ઉપનિષદની પરાવિદ્યા. અને પ્રેય એટલે અભ્યુદય સાધન સંબંધી કર્મ, કે જે કર્મથી અભ્યુદય થાય, ભૌતિક વિકાસ થાય, મટીરિયલ વેલ્થ જેને કહેવાય છે, આપણા સાધનો ઉત્કૃષ્ટ થતા જાય, એને આપણે પ્રેય કહીશું, અપરાવિદ્યા કહીશું. તો પરાવિદ્યા, અપરાવિદ્યા, શ્રેય, પ્રેય આ બધું સમજી લેવાનું. એટલે એ બધી ચર્ચા થઈ. મંત્ર 3 અને 4માં યમરાજા ખુદ નચિકેતા એવા શિષ્યની શ્રોતાની સ્તુતિ કરે છે. મંત્ર 5 અને 6માં અવિવેકીની નિંદા છે. અવિદ્યાયામ અંતરે વર્તમાના, એટલે કે જે માત્ર ને માત્ર સકામ કર્મો કરે છે એની તો નિંદા છે, અને એનાથી આગળ વધીને જે સકામ વૈદિક કર્મોય નથી કરતા,
જે બે પ્રકારના અવિદ્વાનની નિંદા થઈ છે. એક અવિદ્વાન એવો છે જેને શાસ્ત્ર વિહિત સકામ કર્મો જ કર્યા કરે છે ખાલી, એટલે એ પાછો ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ, એવી રીતે એની નિંદા થઈ. બીજો જે છે એ અધર્મનું આચરણ કરીને પણ ભોગો ભોગવવામાં ને એમાં અવિવેકના ઓલામાં જ પડ્યો રહે, અને એ રીતે એની નિંદા થઈ છે. બે પ્રકારના 5 અને 6ના મંત્રોમાં અવિવેકીની નિંદા થઈ. 7 થી 9માં મંત્રમાં દુર્લભ બ્રહ્મજ્ઞાનની દુર્લભતા, આચાર્યનો ઉપદેશ પણ કેટલો આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા વગેરે બધા, એની દુર્લભતા, એની કુશળતા, આચાર્યની શ્રોતાની પણ, શ્રોતા પણ આશ્ચર્ય રૂપ જ છે. શ્રોતા સમજી જાય ને બ્રહ્મ વિદ્યા જે ઉપદેશાય છે એ જ આશ્ચર્ય છે. શ્રોતા ન સમજે ને કે સારું કંઈ સમજણ નથી પડતી આ આત્મા બ્રહ્મ અને બધું શું છે, તો એ આશ્ચર્ય નથી. શ્રોતા ના સમજી શકે ને એ આશ્ચર્ય નથી, કારણ કે વસ્તુ જ એવી છે. શ્રોતા જો સમજી જાય ને કે આત્મા ખરેખર બ્રહ્મ છે એ જ આશ્ચર્યમય છે, કારણ કે સમજાય એવું જ છે નહીં. એટલે માત્ર ને માત્ર આવી રીતે અદૃષ્ટ અથવા તો ગુરુ કૃપા, ઈશ્વર કૃપા, બધી કૃપા હોય ત્યારે આ શક્ય બનતું હોય છે. પછી મંત્ર 10 થી 13માં વિદ્યાની સ્તુતિ કરવામાં આવી. આ જે મહામૂલી વિદ્યા છે બ્રહ્મ વિદ્યા, એની સ્તુતિ થઈ. મંત્ર 14માં, એ 14મો જે મંત્ર છે એ પણ ખૂબ જ અગત્યનો છે. અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ, એ નચિકેતા નિર્વિશેષ તત્વ વિષયક જિજ્ઞાસા રજૂ કરે છે કે મારે નિર્વિશેષ તત્વને જાણવું છે કે જે ધર્મથી જેનું અભ્યુદય ના થાય, એટલે કે ધર્મ એ કર્મનું ફળ નથી ટૂંકમાં. અન્યત્ર અસ્માત કૃતાકૃતાત વગેરે રીતે પુણ્યથી જેમાં વધારો ના થાય, પાપથી જેમાં ઘટાડો ના થાય, એવું કંઈક તત્વ મારે જોઈએ છે. ધર્મનું ફળ નથી, જે અધર્મ જેને સ્પર્શી ના શકે, ધર્મ જે ધર્મથી જે વધે નહીં, એટલે કે ધર્મ અને અધર્મ બંને જેમાં અધ્યારોપિત છે, એવી રીતે આખું નિર્વિશેષ તત્વ વિષયક જિજ્ઞાસા, એ નચિકેતાની મૂળભૂત આ જિજ્ઞાસા અહીં પ્રગટ થઈ છે. મારે પણ નિર્વિશેષ તત્વને જાણવું છે. નિર્વિશેષ તત્વને જાણવાથી જ આ સર્વાતીત જે કહેવાય છે ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, એ હું પોતે આત્મ સ્વરૂપનો તુરીય બ્રહ્મનો આવી રીતે ઉપદેશ, તુરીયની જિજ્ઞાસા પ્રગટ કરી છે નચિકેતાએ અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માતથી. તો 14મો મંત્ર ખૂબ જ મહત્વનો છે. એટલે 15 થી 17માં સંક્ષેપમાં નચિકેતાને યમરાજા ઓમકારની ઉપાસના, ઓમકારનો વિચાર થોડો ઘણો રજૂ કરે છે અને તત્વજ્ઞાન માટે તૈયાર કરે છે. ઓમકારની વિચારણાથી મન સૂક્ષ્મ બને, એકાગ્ર બને અને બ્રહ્મ વિદ્યાને સમજવા માટે તત્પર બને અને તૈયાર થાય, પરિપક્વ બને. એટલા માટે ઓમકારનો વિચાર થયો. જે 18 થી 25 જે મંત્ર છે એ પણ મુખ્ય ઉપદેશ છે. 18 થી 25 મંત્ર જે છે એ મુખ્ય ઉપદેશ છે. મુખ્ય ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત એમ કરીને આત્મતત્વ જ્ઞાનોપદેશ, આત્મતત્વ કેવું છે એના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ થયો. આત્મા નિર્વિકલ્પ નિર્વિષય ચૈતન્ય સ્વરૂપ છે, અકર્તા છે, અભોક્તા છે, સર્વ અધિષ્ઠાન છે, દુર્વિજ્ઞેય છે, અપરિચ્છિન્ન છે, પરિપૂર્ણ છે, બ્રહ્મ છે. આ પ્રમાણે આખો એના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ થાય છે. આત્મતત્વ કોઈ ક્રિયાનું ફળ નથી, કોઈ કર્મનો વિષય બનતું નથી, કર્મનો આશ્રય નથી. કર્મનો આશ્રય કોણ હોય? ના, કર્મનો આશ્રય કર્તા કર્મનો આશ્રય હોય. કર્મનો વિષય કોણ હોય? કર્મ જેના ઉપર થતું હોય એને કર્મનો વિષય કહેવાય. આમ તો કર્મનું પરિણામ નથી. આત્મતત્વ જે છે કર્મનો આશ્રય નથી, કર્મનો વિષય નથી. આપણે પાપ કર્મ કરીએ અને એમાં ઘટાડો થાય તો કર્મનો વિષય બનતો નથી, એના ઉપર કર્મની કોઈ અસર થતી નથી. સોપાધિક જે એટલે મન જે છે જાણે કે એ કર્મનું વિષય બની શકે છે. આપણને હર્ટ અને ગિલ્ટ જે થાય છે તો એ કર્મનો વિષય બની જાય છે આપણું મન. કોઈ કર્મફળનો ભોગતા નથી, કર્મનું ફળ નથી, પરિણામ નથી. આ બધું ન જાય તે મ્રિયતેથી જે આખા 18 થી 25માં મંત્રો જે છે ને એમાં આત્મતત્વનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલું છે.
તૃતીય વલ્લી આ પ્રમાણે દ્વિતીય વલ્લી સમાપ્ત થાય છે. તૃતીય વલ્લીમાં જીવની આધ્યાત્મિક યાત્રા, પથિક જે છે જીવ ક્યાંથી શરૂ થાય છે એની યાત્રા, અત્યારે જ્યાં છે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ દેહાદિ સંઘાતને હું માને છે એવો જીવ રથના રૂપક એમાં આપેલું છે અને એના દ્વારા એ પરબ્રહ્મની પ્રાપ્તિ એટલે કે લક્ષ્યની પ્રાપ્તિ અજ્ઞાનનું અંતર મિટાવીને એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. રથ રૂપકનું આટલું સુંદર, જેમ રથનું રૂપક એક કઠોપનિષદનું એક શું કહેવાય બહુ વિશેષ પાસું છે, એવી રીતે આવું રૂપક કે જેમાં જીવની આખી આધ્યાત્મિક યાત્રાને સમજાવવામાં આવી છે કે ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે, બુદ્ધિ સારથી છે. જે બુદ્ધિને જે સારથીને એ માર્ગનું લક્ષ્યનું જ્ઞાન છે એ ઘોડાઓને નિયંત્રણમાં રાખે છે, લગામને નિયંત્રણમાં રાખે છે વગેરે. સુંદર રૂપક જીવની આધ્યાત્મિક યાત્રા રથ રૂપક આપ્યું કઠોપનિષદમાં. એવી રીતે બીજું કોઈ રૂપક આમ કંઈક યાદ છે બીજા કોઈ ઉપનિષદમાં આપેલું હોય? હા, કયું રૂપક છે? બે પંખીઓ વાળું રથ વાળું, બરોબર. રથ સિવાયનું કોઈ રૂપક છે ખરું આમાં કોઈ ઉપનિષદોમાં? બે પંખીઓ વાળું સંસાર વૃક્ષનું વર્ણન, હા એ પણ કઠોપનિષદમાં છે, ઉર્ધ્વમૂલ વાક્ષાખા વગેરે. પછી બીજું કોઈ રૂપક છે? બે પક્ષીઓનું રૂપક, હા. પછી બીજું કોઈ? આવું તો ના પૂછાય, બહુ અઘરું કહેવાય. પણ આ તો હું જરાક આમ મને ગળા જરા શાંત આરામ મળે ને એટલે પૂછી લઉં વચ્ચે. આવું અચાનક એકદમ પૂછે તો ખરેખર મને કોઈ પૂછે તો મને ના આવડે, એવું કંઈ નથી. ઓલું બૃહદમાં અશ્વમેધ ને બધું, હા ઓલું છાંદોગ્યમાં આવે છે એ ને. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતમ અલબ્ધવા, બરોબર છે. આમ તો રૂપક એટલે જે રથ રૂપક જે છે, પછી આ વૃક્ષનું રૂપક છે, બે પક્ષીઓનું રૂપક છે, પછી ઓલું હા ઓહો પૂરું થઈ ગયું. Recording in progress. મુંડક ઉપનિષદમાં ધનુષ વાળું જે આખું વર્ણન હતું, ધનુર્વિદ્યા એટલે પ્રણવો ધનુષ શરોહ્યાત્મા, પ્રણવ જે છે ધનુષ્ય છે, આખું ધનુષનું રૂપક આપીને બ્રહ્મવિદ્યા કેવી રીતે બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્છે, તીર લક્ષ્ય વેદ કઈ રીતે કરવો વગેરે એક ધનુષનું રૂપક આપીને પણ એવી રીતે સમજાવવામાં આવેલી જીવની આધ્યાત્મિક યાત્રાને. તો આ પ્રમાણે રથનું રૂપક ખૂબ જ 3 થી 9 મંત્રમાં રથનું રૂપક આપવામાં આવ્યું. રથ તંદુરસ્ત, રથ આ શરીર જે મનુષ્ય શરીર રૂપી રથ તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, દમનયુક્ત ઇન્દ્રિયો હોય, કાબુમાં હોય અને વેલ ટ્રેન્ડ આ ઘોડાઓ ઇન્દ્રિયો જે છે વેલ ટ્રેન્ડ અને એકદમ સુશિક્ષિત કરેલા હોય, અને સમન્વિત મન હોય, મનરૂપી લગામ જે છે એ પણ શમ એટલે કે રિઝોલ્વ કરેલું હોય મનમાં,
મનને મારી મચડીને આમ બેહાડી દીધું હોય જપ ધ્યાન કરવા માટે, એવી રીતે નહીં. એ મન પણ પ્રેમપૂર્વક ભગવાનના કે સત્સંગના મૂલ્યને સમજે અને એ મૂલ્યને માણતું થાય. પછી સારથીને લક્ષ્ય શું છે એનું જ્ઞાન હોય, માર્ગનું જ્ઞાન હોય, સાધનનું જ્ઞાન હોય. અને વિવેક સાધન શું છે? વિવેક જ્ઞાન સાધન છે. તો વિવેક એટલે કે સ્પષ્ટ જ્ઞાન, એ પણ અહીંયા ખૂબ જ જરૂરી છે. જ્ઞાનને સાધક અને બાધક બંને વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ. સારથીને આ રસ્તે જવાય, આ રસ્તે ન જવાય એ પણ ખબર હોવી જોઈએ. આ બધું રચના રૂપક દ્વારા સમજાવવામાં આવ્યું. પછી મંત્ર 10-5 પંચકોશ વિવેક જ્ઞાન યોગ જે છે આખો એનો ઉપદેશ થયો. વધારે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ વગેરે જે બધા મંત્રો છે એમાં પંચકોશ વિવેક છે. ધીમે ધીમે યાત્રા, અંતર્મુખતાની યાત્રા કરાવવામાં આવી. સૌથી વધુ આંતર, સૌથી વધુ સૂક્ષ્મ, વ્યાપક, એની શ્રેષ્ઠતા, સા કાષ્ઠા સા પરાગતિ એમ કરીને આંતરત્વની, પ્રત્યક્ત્વની જે અવધિ છે, સાક્ષી સુધી પહોંચાડવામાં આવ્યું. સાક્ષી સિવાયના જેટલા પણ બાહ્ય બધા જેમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે એમાંથી આત્મબુદ્ધિનું નિવારણ કરવામાં આવ્યું. એનું અનાત્મત્વ, એનું મિથ્યાત્વ સમજાવવામાં આવ્યું. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાનું. અને એ આખી વિચારણા થઈ. 16મા અને 17મા મંત્રમાં વિવેકી અને અવિવેકીનું જીવન, લક્ષ્ય, સાધનો બધું જુદું છે એવું સમજાવવામાં આવ્યું. ઉપદિષ્ટ જ્ઞાન વડે જ મુક્તિ થાય અને વક્તા અને શ્રોતાની સ્તુતિ કરવામાં આવી. ઉપનિષદ સ્વયં એના જ્ઞાનનું, એમાં ઉપદિષ્ટ જ્ઞાનનું અને એના પાઠનું મહત્ત્વ અહીંયા છેલ્લે કહે છે. અધ્યાય 1ની પરિસમાપ્તિ થાય છે કે પ્રયત શ્રાદ્ધ કાલે વા તદા અનંત્યાય કલ્પતે એમ કરીને ઉપનિષદ પોતે આનું મહત્ત્વ સમજાવે છે. પછી અધ્યાય 2 એની પ્રથમ વલ્લી અથવા તો ચોથી વલ્લી એવું કહી શકાય. તો મંત્ર 1 અને 2 જે છે ને એમાં આવી રીતે અંતર્મુખતા, પરાંજિકાની વ્યતૃણત સ્વયંભૂ, એ બધી બહિર્મુખતા સ્વાભાવિક મૂકેલી છે જગતના રચયિતા એવા ઈશ્વરે. વ્યક્તિત્વને સ્વાભાવિક રીતે બહિર્મુખ બનાવેલું છે અને એટલા માટે ડેમ બાંધીને એ સ્વાભાવિક જે બહાર તરફ યાત્રા, બહાર તરફ જેનો ઢોળાવ છે એવા ઇન્દ્રિય, મન, બુદ્ધિને ડેમ, સેતુ બાંધીને રોકવી, એને મર્યાદામાં રાખવી, ધર્મની મર્યાદામાં રાખવાની વગેરે જે આખું વાતનો ઉપદેશ થયો. આવૃત્ત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. આવૃત્ત ચક્ષુ કઈ રીતે થવાય, આ બધું અંતર્મુખ કઈ રીતે બને? અમૃતત્વમ ઈચ્છન, અમરતાની આશા હોય ને તો જ અંતર્મુખ કે આવૃત્ત ચક્ષુ થઈ શકીએ છીએ. અમરતાની એટલે કે મોક્ષની ઈચ્છાને તીવ્ર પ્રબળ બનાવવાની. મોક્ષની ઈચ્છા તીવ્ર પ્રબળ બને તો એ જિજ્ઞાસામાં પરિણમે. એટલે જિજ્ઞાસા આપણી જેમ જેમ દ્રઢ બને, તીવ્ર બને, તીવ્ર જિજ્ઞાસાના આધારે જ મન અંતર્મુખ બનવાનું છે. આપણે જિજ્ઞાસા જ નહીં કેળવીએ તો પછી મન અંતર્મુખ બને, ઇન્દ્રિયોનું દમન થાય ને શમન થાય, કશું પોસિબલ નથી. એટલે તીવ્ર જિજ્ઞાસા એટલે શું? વિવેક. તીવ્ર વિવેકના આધારે જ આ આખા વ્યક્તિત્વ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થઈ શકે છે. મારી મચડીને કે હાથ પગ બાંધીને આપણે કંટ્રોલ કરીશું તો એક્સટર્નલી કદાચ આપણું વ્યક્તિત્વ આમ બહાર દેખાય, શાંત દેખાય, પરંતુ એ સ્વભાવે અંદરથી શાંત હોતું નથી. વ્યક્તિત્વ ઉપર પ્રભુત્વ સાચી સમજથી જ આવે. મૂળભૂત જે સમજ છે, મનને વારંવાર દર્શન કરાવવું પડે કે તું અંતર્મુખતાને જ ઈચ્છી રહ્યું છે, અંતર્મુખ બનવા માટે જ તું પ્રયત્ન કરે છે, પણ તને ખબર નથી કે કઈ રીતે અંતર્મુખ બનીશ. અને એટલા માટે તું જાણે કે બહિર્મુખતા ઈચ્છા પૂર્તિ કરીને બહિર્મુખ બનીને પાછું અંતર્મુખ બનવાનો પ્રયત્ન કરે છે. ઈચ્છા પૂર્તિ થાય ત્યારે મન અંતર્મુખ જ બનતું હોય છે, પણ કેવી રીતે? ખોટા સાધનોથી કે ખોટી દિશાથી એ બનેલું હોય છે. એટલે આ પણ સુંદર વિચાર ભાતું આપણને મળ્યું. સાચી સમજ, જેને વિઝડમ કહેવાય છે, એક પ્રકારની સાચી સમજથી જ તીવ્ર જિજ્ઞાસાને બનાવીએ જેથી આપણું આખું વ્યક્તિત્વ છે એના ઉપર પ્રભુત્વ મેળવી શકીએ. પછી મંત્ર 3 થી 13
એટલે એમાં નિર્વિશેષ ચૈતન્ય આત્મચૈતન્યની ઓળખ આપવામાં આવી વિશેષ માધ્યમો દ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિના ભેદે આત્મતત્વની ઓળખ આપવામાં આવી કે એક જ નિર્વિશેષ તત્વ વ્યષ્ટિ અને સમષ્ટિના ભેદે અનેક પ્રકારે આવી રીતે કલ્પાય છે. એટલે ઉપાધિના અધ્યારોપ સાથે આ નિર્વિશેષ તત્વ એના સોપાધિક અનેક રૂપોમાં જણાય છે. એ પ્રમાણે આખું દર્શન થયું. અધ્યારોપ અને અપવાદ દ્વારા અદ્વૈતની સિદ્ધિ કરવામાં આવી. મંત્ર 14 અને 15 જે છે અદ્વિતીય આત્મદર્શનનો લાભ અને દ્વૈત દર્શનના જે કોન્સિક્વન્સીસ છે, અનર્થ. દ્વૈત દર્શનથી અનર્થ થાય. નાનાત્વ દર્શન ય નાનેવ પશ્યતિ વગેરે જે મંત્રો છે એમાં અદ્વૈત દર્શનનો લાભ અને દ્વૈત દર્શનથી અનર્થ, આ બંને રીતે પ્રોઝ એન્ડ કોન્સ, એટલે કે આનાથી આવું થાય, આનાથી આવું થાય, એ પ્રમાણે સમજાવવામાં આવ્યું. નાના નાના ઝરણાઓ રૂપે જે નદી વરસાદનું જળ જે છે એ કેવું વિખરાઈ જાય છે, નષ્ટ પામે છે, એટલે વિભક્ત પડી જાય છે, વિભક્ત થઈ જાય છે ત્યારે મૃત્યુ આપણને મળે છે. વિભક્ત એટલે શું? દ્વૈત બુદ્ધિ કે દ્વૈત દર્શન, એટલે એનાથી મૃત્યુ આપણને મળે. પરંતુ એ જ જળ જ્યારે અવિભક્ત હોય, અખંડ હોય તો એને અમરતાનો લાભ મળે છે. આ પ્રમાણે મંત્ર 14 અને 15માં દ્વૈત દર્શન અને અદ્વૈત દર્શન, નાનાત્વ દર્શન અને એકત્વ દર્શનની વાત કરવામાં આવી. એનું ફળ પણ કહેવામાં આવ્યું. પછી વલ્લી 5 એટલે કે બીજા અધ્યાયની બીજી વલ્લી, આત્મ સ્વરૂપના યાથાત્મ્યનું વર્ણન થાય છે. આત્માના દરેકે દરેક સોપાધિક રૂપમાં એના નિરૂપાધિક સ્વરૂપની ઓળખ આપવામાં આવે છે. મંત્ર 1 થી 7 જે છે એમાં વ્યષ્ટિની દ્રષ્ટિએ આત્મતત્વની પ્રતિપત્તિ એટલે કે સમજ, પ્રતિપત્તિ એટલે સમજ. વ્યષ્ટિ દ્રષ્ટિએ આત્મા કેવો છે, આપણને કેવો ઉપલબ્ધ થાય છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા પોતપોતાની પ્રવૃત્તિઓ જે છે, પોતાનું પ્રયોજન છે એ સાર્થક બનાવી શકે છે. આંખ જોઈ શકે છે. કેમ? કારણ કે આત્મતત્વ છે. આવી રીતે આત્મતત્વના લીધે પ્રેરક, જેને કેનોપનિષદમાં કીધું એવી રીતે વ્યષ્ટિ ઉપાધિના સંદર્ભમાં આત્મતત્વની ઓળખ આપવામાં આવી. અને ત્વંપદ શોધન કહેવાય કે પ્રત્યેક આત્માનો નિર્દેશ થયો કે એના લીધે જ આ આખું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિરૂપી સંઘાત છે ચેતનવંતો બને છે, સાર્થક બને છે. પોતાને જે કામ માટે જગત પિતા એવા સર્જનહારે બનાવેલા છે એ કામ એ સાર્થક કરે છે, પ્રયોજનની સિદ્ધિ કરે છે. મંત્ર 8 થી 15માં સમષ્ટિની દ્રષ્ટિએ આત્મતત્વની ઓળખ આપવામાં આવી. ઉપાધિમાં નહીં પરંતુ અધિષ્ઠાન સ્વરૂપે એ આત્મ સ્વરૂપનું વર્ણન થયું. વ્યષ્ટિ અને સમષ્ટિ બંને ઉપાધિઓ આત્મતત્વમાં અધ્યારોપિત છે. એટલે ઉપાધિના સંદર્ભમાં વર્ણન થાય અને પછી એનો અપવાદ કરવામાં આવે. એટલે નિરુપાધિક જે નિર્વિશેષ તત્વ છે એની આ રીતે ઓળખ આપવામાં આવે છે. સ્વયં સ્ફુરિત, સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ સ્વરૂપ, એવું સાક્ષાત અપરોક્ષ રૂપે આત્મતત્વની ઓળખ આ દ્વિતીય વલ્લીમાં આપવામાં આવી. પછી મંત્ર વલ્લી 6 જે છે, 1 થી 4 મંત્રો જે છે, ઉર્ધ્વ મૂલ અવાક શાખા એશો શ્વત્થ સનાતન વગેરેમાં જે આત્મચૈતન્ય છે જગત કારણ રૂપે એનું વર્ણન થયું. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે એ મૂળ છે, સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. એટલે અસ્તિત્વ ઉપલબ્ધ છે, એટલે છે જગત કારણ એવા પરમાત્મા છે. પ્રકારે એની જ્યારે આરાધના કરવામાં આવે, જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, એવી રીતે આત્મતત્વને ઓળખવાની અહીંયા સંસારરૂપી વૃક્ષના રૂપક આપીને એની નિર્દેશ કરવામાં આવ્યો, પદાર્થ શોધન કરવામાં આવ્યું 5 થી 8મા મંત્ર સુધી. આત્મતત્વને સ્વયં પ્રકાશ રૂપે ઓળખવાની જે તૈયારી છે એ કરવામાં આવી. પછી નત્ર સૂર્યોપાધિ વગેરે જે મંત્રો છે એમાં પણ એનો ઉપદેશ થયો. મંત્ર 9 થી 11 એમાં યોગાભ્યાસ, તામ યોગમિતિ મન્યંતે સ્થિરામિન્દ્રિય ધારણામ અથવા યદા પંચાવતિષ્ઠંતે જ્ઞાનાની મનસા સહ વગેરે જે મંત્રો, જે ઉપાધિ થકી એની ઓળખ થવાની છે એ ઉપાધિને શાંત બનાવીએ આપણે, ઉપાધિને અનુકૂળ બને, ઉપાધિ આત્માને અનુકૂળ બને, ઉપાધિ આત્માના જ્ઞાન માટે, આત્માની ઓળખ માટે પ્રસન્ન નિર્મળ બને, એની આખી
એટલે જે ઉપાધિ દ્વારા આત્મતત્વની અભિવ્યક્તિ થઈ રહી છે એ ઉપાધિ આત્માના જ્ઞાન માટે અનુકૂળ બને, શાંત બને તો પછી એનું દર્શન થઈ શકે. જેમ કે સૂરજને પોતાનો ચહેરો જોવો છે તો જે પાણી અત્યંત હલતું હોય, ડોળું હોય, એમાં સૂરજ પોતાને કેવી રીતે જોઈ શકે? સૂરજ પોતાને જોવા માંગે છે. સૂરજ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે કે યાર હું કેવો છું, હું ભૂલી ગયો છું. તો એને જે કંઈક દર્પણ તો જોઈએ ને. એટલે પાણી, જે ડોલમાં પાણી ભરેલું છે એ પાણી અત્યંત ચંચળ હોય, તરંગોવાળું હોય, ડોળું હોય, તો સૂરજ ક્યાંથી પોતાનું દર્શન કરી શકે? સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં સ્ફુરિત એવા સૂરજને જ્ઞાન મેળવવું છે પોતાનું. કઈ રીતે થાય? જ્ઞાન સ્વરૂપ પરમાત્માને વળી જ્ઞાન મેળવવું છે પોતાનું. દર્પણમાં જોવું પડે. પણ એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં અજ્ઞાન આવ્યું, એ પોતાના સ્વરૂપને ભૂલી ગયા ને બધું એ ભૂલી ગયા ને. મહેનત આપણે કેમ કરવાની? પોતાના સ્વભાવને, પોતાના સ્વરૂપને ભૂલી જવું ને એ જ પરમાત્માનો સ્વભાવ છે. એવું છે. અજ્ઞાન સ્વાભાવિક છે એવું કીધું છે ને. પોતાના સ્વરૂપને ન જાણવું ને એ જ આ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ છે. અને એટલા માટે ગુરુ પાસે જઈને એ જ જ્ઞાન સ્વરૂપ સૂર્ય કહો, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કહો ને, એ જ પોતાના સાચા સ્વરૂપનું આવી રીતે ઓળખ મેળવે છે ગુરુ પાસે જઈને, વેદાંત શ્રવણ કરીને. અને પછી એ આ સ્વાભાવિક અજ્ઞાનથી નિવૃત્ત થાય છે. આ પ્રમાણે આખો ક્રમ જે છે એ બતાવવામાં આવ્યો અહીંયા. એટલે યોગ વેદાંત પ્રતિપાદિત યોગ એટલે શેના માટે છે? આપણે આ બાધાત્મક શોધન જે છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે આખી ઉપાધિ જે છે એ શાંત બને તો પછી એમાં આત્મતત્વ જે છે એ જેવું છે ને એવું પોતાને પ્રગટ કરે છે. સ્વયં સિદ્ધ, સાક્ષાત અપરોક્ષ રૂપે શેમાં જણાય? જે અંતઃકરણ નિર્મળ હોય, અનુકૂળ હોય, પ્રસન્ન હોય, એમાં એ જણાય. આત્મા જેવો છે તેવો જ તેને સ્પષ્ટપણે ઓળખી શકાય છે. બુદ્ધિથી વરણ શું છે? યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. કઠોપનિષદમાં પણ આ મંત્ર છે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. એમાં તેનમાં વરિત્રા એ પ્રમાણે સાધકનું વર્ણન આવેલું છે. એ પણ સુંદર મંત્ર હતો. આગળ પછી 12 અને 13 જે મંત્રો છે એમાં નિર્વિશેષ તત્વની ઓળખ માટે સૌથી વધુ અગત્યનું શું છે? શ્રદ્ધા. અસ્તિતિ બ્રુતોન્યત્ર કથમ તદુપલભ્યતે અને અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ વગેરે જે સુંદર મંત્રો આવ્યા એમાં સગુણ, સાકાર, સોપાધિક એવા સ્વરૂપને આપણે પ્રેમ કરીએ તો પછી આગંતુક એવા શું છે? સગુણ, સાકાર, સોપાધિક વગેરે જે પરમાત્માનું રૂપ છે એને આપણે એ રૂપે પરમાત્મા છે, જગતમાં વ્યાપ્ત છે, જગતનું કારણ છે, સર્વત્ર વિલસી રહ્યા છે, એ જ અંતર્યામી છે, એ જ ઈશ્વર છે, એ જ અવતારી છે. આ પ્રમાણે એને પ્રેમ કરીએ પરમાત્માને તો એ પ્રેમથી શું થાય છે? ભગવાનનું સગુણ સોપાધિક રૂપ દ્રવી જાય છે, પીગળી જાય છે. એટલે પરમાત્મામાં જે અધ્યારોપિત વસ્તુઓ હતી, ગુણ, ઉપાધિ, આકાર, આ બધી જે વસ્તુઓ એની પોતાની સ્વરૂપભૂત નહોતી એ બધી પીગળી જાય છે અને પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ જે છે ને એ અનાવૃત થાય છે. સગુણને પ્રેમ કરીએ એટલે શું થાય? ગુણ પીગળી જાય અને નિર્ગુણ સ્વરૂપે આપણા આત્મ સ્વરૂપે પ્રગટ થાય. આવું છે. સુંદર રૂપક આપે છે આમાં. એટલે એનું આગંતુક રૂપ દ્રવી જાય છે. પરમાત્માને પ્રેમ કરવો જોઈએ, ભક્તિ કરવી જોઈએ એવું કે શા માટે આચાર્યો કહે છે? પરમાત્મા દ્રવી જાય છે, એનું સગુણ સોપાધિક રૂપ પીગળી જાય છે. પીગળી જાય છે ને એટલે પછી એનું કેવું? વાત્સલ્ય વાળું, અથવા તો મૂળ વાત્સલ્ય એટલે શું? પ્રેમ. સૌથી વધુ પ્રેમ કોને હોય? પરમાત્માને. પણ
એના આત્મા માટે જ હોય. તો એના જ્ઞાની તું આત્મૈવ મે મતમ, એટલે નથી કહ્યું. ચાલુ છે કે બંધ થઈ ગયું? ત્વમપદ શોધનથી આપણે દરવાજો ખોલીએ છીએ અને તત્પદ શોધનથી પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અનાવરણ કરે છે. આવી રીતે પણ સમજાવે છે આચાર્યો. 14 થી 18 મંત્રોમાં જ્ઞાનનું ફળ. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદય શ્વેતા યદા સર્વે પ્રભિદ્યંતે હૃદયસ્ય ગ્રંથય. હૃદય ગ્રંથિ અને કામનાનો નાશ, આખું આ જે ફળ છે એટલે સર્વ એટલે ગ્રંથિ ભેદન એને અધ્યાસનો નાશ કીધું અને કામના નાશને વિક્ષેપનો નાશ કીધું છે. અધ્યાસ અને વિક્ષેપ આ બંને, વિક્ષેપ એ કાર્ય છે, અધ્યાસ એ કારણ છે. કાર્ય કારણ બંનેનો નાશ થાય. બ્રહ્મ પ્રાપ્તિ, અમરતા, અપરિચ્છિન્નતા, આ પ્રમાણે છેલ્લે ઉપસંહાર, ફળનો ઉપસંહાર કરવામાં આવ્યો. કઠોપનિષદ, આ પ્રમાણે કઠોપનિષદના જે પ્રવચન કરતા જે છે કઠ ઋષિ, કઠ મુનિ એ વૈશંપાયન ઋષિના શિષ્ય છે અને એમણે આ પ્રમાણે આ જીવનમાં આ કઠોપનિષદનું જે બ્રહ્મવિદ્યા જે છે એને જીવી જાણી છે, માટે એ મંત્રદ્રષ્ટા થયા છે. કઠોપનિષદમાં જે પ્રમાણે વિદ્યાનો ઉપદેશ થયો છે એ વિદ્યા પ્રમાણે એ કઠ ઋષિ જીવન જીવ્યા છે. ત્યારે એમને આ કઠોપનિષદના મંત્રો આવી રીતે એ મંત્રદ્રષ્ટા કહેવાયા. યમરાજા સાક્ષાત મૃત્યુદેવે મૂર્તિમંત સ્વરૂપે પ્રગટ થઈને ઉપદેશ કરેલો છે. એટલે મૃત્યુથી મુક્તિની આ વિદ્યા છે. હું ક્યારે મર્યો જ નથી, એટલે જે આત્મતત્વ હું જે છે એનો જન્મ પણ નથી, નાશ પણ નથી, ક્યારેય મર્યો નથી એવું જ્ઞાન થાય છે, ક્યારેય જન્મ્યો પણ નથી એવું જ્ઞાન થાય છે. યમરાજાની શરણમાં જવાથી આ જ્ઞાન મળે. યમરાજા એટલે આચાર્યના પણ ઘણા સદ્ગુણો અહીં પ્રગટ થયેલા છે. સહૃદયતા, સરળતા, કરુણા, જ્ઞાન દાનની તત્પરતા, પછી યોગ્ય શિષ્ય પ્રતિ આવી રીતે પ્રેમથી વિદ્યાનો ઉપદેશ થવો વગેરે અનેક. પછી નચિકેતાએ વિદ્યા ગ્રહણ કરી તો આ યમરાજા પણ કૃતાર્થ થયા, એટલે કૃતાર્થતાનું જ્ઞાપન પણ યમરાજાએ કરેલું છે. નચિકેતા જેવી તત્પરતા આપણામાં આવે. સન્નિષ્ઠા, નચિકેતાએ જ્ઞાન માટેની જે તૈયારી, તત્પરતા વગેરે બતાવી એવી તત્પરતા પણ હોય આપણામાં. આપણે પણ આપણા ગુરુજનોને સંતોષ આપી શકીએ એવી પણ પ્રાર્થના કરીએ છીએ. શાંતિ મંત્રમાં સહનાવતુ સહનૌ ભુનક્તુ એવી 4 વિધેયાત્મક પ્રાર્થના છે. મા વિદ્વિષાવહી 5મી પ્રાર્થના નિષેધાત્મક છે. આખ્યાયિકા દ્વારા વિદ્યાધ્યયન માટેની તૈયારી, તત્પરતા, ઉત્સાહ, નચિકેતાનું ચરિત્ર જે છે એ આખું આવું આપણને જ્ઞાન આપે છે. દ્રઢ વૈરાગ્ય જન્મે, તીવ્ર જિજ્ઞાસા હોય આપણામાં, એ નચિકેતાનું આહ્વાન કરીએ છીએ. મૃત્યુથી મુક્તિ અપાવનારી આ વિદ્યા જે છે એ આપણામાં હંમેશા માટે રહે, વધારે ને વધારે બળવાન બનતી જાય, બલવત્તર બનતી જાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. ઉપદેશ થયો છે. એક શ્લોક સ્ક્રીનમાં હા વંચાય છે. સ્વામીન ગુરો વિદિત વૈદ્ય સુધર્મરાજ, આપણા આચાર્ય જે હોય સુધર્મરાજ, ધર્મરાજ એવા આપણા સ્વામીજી છે. આપણા જે ગુરુજનો પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરીએ છીએ એમને આપણે સંબોધન કરીએ છીએ. વિદિત વૈદ્ય, જે નિર્વિશેષ તત્વને જાણવાનું છે, નિર્વિશેષ તત્વના જ્ઞાન માટે જ આ દેહ ધારણ કરેલો છે, આ ઉપાધિ ધારણ કરેલી છે, એને આપ જાણી ચૂક્યા છો. સંધુક્ષિત એટલે વિસર્ગ છે ત્યાં. શ્રુતિ વચોમય વન્નિરદ્ધા,
એ ગુરુજનોએ શું કર્યું છે? શ્રુતિ વચન એટલે શ્રુતિ એટલે ઉપનિષદના વચન, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ વગેરે જે બધા વાક્યો જે છે, મહાવાક્યો, અવાંતર વાક્યો, એનો અગ્નિ ધૂણી ધખાવી છે, એનો પ્રજ્વલિત સાક્ષાત અધ્યાય એટલે સાક્ષાત અગ્નિ પ્રગટ કરેલો છે એમણે. સંધુક્ષિત સમ્યક આ પ્રમાણે અગ્નિ પ્રજ્વલિત કરેલો છે. અને તો પછી ગુરુજનોએ આખો અગ્નિ પ્રજ્વલિત કરેલો છે શ્રુતિ વચનોના ઉપદેશનો. આપણે શું કરવાનું છે એમાં? દિવ્ય અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. ત્વયા તમે કરેલો છે આવી રીતે. યમ શિષ્ય સમાવયમ ચ, અમે બધા નચિકેતા સમાન છીએ. યમ શિષ્ય એવા નચિકેતા સમાન અમે બધા શિષ્યો એમાં આહુતિ આપ્યા. આપણે શું કરવાનું છે? એ પ્રજ્વલિત તો કર્યો ગુરુજીએ આખો શ્રુતિ તત્વમસી મહાવાક્યનો અગ્નિ. આપણે શું કરવાનું છે? સ્વાધ્યાય નિત્ય હવિષા પિતૃણામ તંભોહો. સ્વાધ્યાય આપણે આ કઠોપનિષદ વગેરે જે ઉપનિષદો જે છે એનું નિત્ય સ્વાધ્યાય કરીએ, અધ્યયન કરીએ અને એ હવિષા એ પ્રમાણેની આહુતિ આપીએ છીએ. ગુરુજીએ જે અગ્નિ પ્રજ્વલિત કરેલો છે મહાવાક્યનો, એનું અધ્યયન, અધ્યાપન વગેરે દ્વારા આપણે એમાં આહુતિ આપીએ એ પ્રમાણેની અહીંયા પ્રાર્થના છે. તો એવી પ્રાર્થના કરીએ છીએ આપણે આપણા આચાર્યોને. કઠોપનિષદ, આ ઉપનિષદમાં પણ તમને હવે ક્યારે મળ્યો પ્રશ્નોપનિષદ વગેરેનું અધ્યયન કરીશું. હું ગ્રુપમાં લખીશ ક્યારે, આવતા અઠવાડિયે તો નહીં હોય હમણાં ક્લાસીસ. અને તમને બધાને પણ જે કોઈ મંત્ર આમાં સ્પર્શી ગયો, જેમ મુંડકો ઉપનિષદમાં પણ કેવું દરેક સાધકે પ્રયત્ન કર્યો હતો કે જે મંત્ર અહીંયા આપણને ઘણી વિચારણા આપતો હોય, આપણા જીવનમાં સ્પર્શી ગયો હોય એવા મંત્રની આપણે કંઈક એકાદ પાના જેટલું કંઈક વિચારણા આપણે રજૂ કરીને ગ્રુપમાં મૂકી શકીએ. મને આપજો તો મને પણ સુંદર મજા આવે કે તમે લોકો પણ આવી રીતે સરસ એન્જોય કરો છો. એટલે એવું પણ કરજો. અને પ્રશ્નોપનિષદ હવે જ્યારે મળીશું હું ગ્રુપમાં લખીશ. આવતા વીકમાં તો નહીં જ હોય ક્લાસીસ કોઈ, પછી એટલે 1 જુલાઈ પછી 2 અઠવાડિયા કે એટલે ગ્રુપમાં લખીશું ક્યારે આપણે મળીએ છીએ. ત્યાં સુધી બધા પોતાને જે કોઈ પણ મંત્ર વધારે સ્પર્શ્યો હોય એની વિચારણા લખે શાંતિથી. અને બસ આવી રીતે સ્વાધ્યાયમાં જોડાયેલા રહીએ એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ